આવો આપણે પ્રભુના પવિત્ર જીવંત અદ્ભુત વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય, તેના પ્રથમ વચનથી અંત સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પૃષ્ઠ નંબર 648 ઉપર યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય, તેના પ્રથમ વચનથી અંત સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. અને લિયોનાર્ડભાઈ આપણને આ વચન વાંચી સંભળાવશે એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. આવો આપણે ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય 1 થી અંત સુધી આપણે વાંચીએ. મારા બાઇબલમાં એનું હેડિંગ આપેલું છે, સાચો ઉપવાસ. તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશીગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. તો પણ તેઓ જાણે ન્યાયપણું કરનારી પ્રજા હોય ને પોતાના ઈશ્વરના ન્યાય ચુકાદાને તજનારા ન હોય, તે પ્રમાણે તેઓ રોજ રોજ મને શોધે છે ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માંગે છે, તેઓ ઈશ્વરની પાસે આવવાને ચાહે છે. તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો છે, તે તમે તે જોયું નથી. એમ કેમ? અમે અમારા આત્માને દુઃખી કર્યો છે, અને તમે કેમ ધ્યાનમાં લેતા નથી? જુઓ, તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા કામકાજ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. જુઓ, તમે ઝઘડા તથા કંકાસને ને દુષ્ટતાની મૂકી મારવા માટે ઉપવાસ કરો છો. તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય: જે દિવસે માણસ આત્મકશ કરે તે દિવસ આના જેવો હોય. પોતાનું ડોકું સરકટની જેમ નમાવવું ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. શું આને તમે ઉપવાસને યહોવાનો માન્ય દિવસ કહેશો? પણ દુષ્ટના બંધનો છોડવા, ઝૂંસરીના જોતર છોડવા, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી, જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી? ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી અને ભટકતા ગરીબોને ઘેર લાવવા, શું તે ઉપવાસ નથી? નગ્નને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું ને તારા બંધુઓથી મોં સંતાડવું નહીં. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે. તારું ન્યાયપણું તારી આગળ ચાલશે અને યહોવાનો ગૌરવ તારો પીઠ રક્ષક થશે. તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. જો તું જુલમની ઝૂંસરીને તથા ચેષ્ટા કરવાનું તથા ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરે અને તારી ઈષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે અને દુઃખી માણસના જીવને તૃપ્ત કરે, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઉઠશે ને તારો ગાઢ અંધકાર બપોરના જેવો થઈ જશે. યહોવા તને નિત્ય દોરશે ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે ને તને નવું બળ આપશે.
તું સારી રીતે પાણી વળાવેલી વાડીના જેવો ને જરાના અખૂટ પાણીના જેવો થઈશ. જેવો તારાથી ઉત્પન્ન થશે તેવો પુરાતન કાળના ખંડિયરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા પર તું ચણતર કરીશ. તું ફાટોને સમારનાર અને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ. જો તું સાબાથને દિવસે મારા પવિત્ર દિવસે પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ અને સાબાથને આનંદદાયક યહોવાના પવિત્ર દિવસ ને માનનીય ગણીશ અને પોતાના માર્ગોમાં નહીં ચાલતા તથા પોતાના ધંધા રોજગાર નહીં કરતા તથા કૂથલી નહીં કરતા તેને માન આપીશ, તો હું યહોવામાં આનંદ પામીશ અને હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર તને સવારી કરાવીશ અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ, કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે. પ્રભુ આ વચનો દ્વારા આપણને આશીર્વાદિત કરે. આમેન. આમીન. થેન્ક યુ. આપણા સ્થાનો પર ઊભા થઈશું. કેમ કે વચન કહે છે કે જ્યારે એક પંડિતે તેનું પરીક્ષણ કરવા સારું તેને પૂછ્યું કે ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે તેણે તેને કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. ત્યારે આવો આપણે સર્વસ્વનું અર્પણ કરતા પ્રભુની સ્તુતિ કરતા ગીત ગાઈશું. હિન્દી વિભાગમાં ગીત નંબર 63, તન મન ઓર ધન ઉસે દો. Thank you.
કે દાઉદ કહે છે કે મને કોશી ખોટ પડશે નહીં, કેમ કે યહોવા મારો પાળક છે. તે સર્વ બાબતોથી મને તૃપ્ત કરે છે. તે લીલા બીડમાં મને સુવાડે છે. તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે. અને અંતમાં નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. તો એ યહોવાના ઘરમાં રહેવું એ કેવું હશે? તો એક સુંદર ગીતમાં વર્ણન કરેલું છે. તો આવો આપણે એક ગીત સાથે ગાઈને એ ફિલિંગને આપણે અનુભવી શકીએ. ગીત નંબર 40, કિતના મધુર સમય હૈ.
કેમ કે વચન કહે છે કે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબત પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને વચન એમ પણ કહે છે કે તમારી સર્વ ચિંતાઓ તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. અને આપણને પણ કશાની અછત પડવાની નથી, કેમ કે આપણે જાણીએ છીએ કે આપણો પાળક પણ યહોવા છે અને યહોવા એ પૂરું પાડનાર દેવ છે. ત્યારે આવો ફરીથી એકવાર આ ટેક ફરીથી ગાઈશું, આપણી આંખોને બંધ રાખીએ અને એકવાર ફરીથી એ સમયને માણવાની ટ્રાય કરીએ કે કિતના મધુર સમય છે કે જ્યારે આપણે પ્રભુની સાનિધ્યમાં જઈએ છીએ, જ્યારે એમના ચરણોમાં બેસીએ છીએ. અને આવો આપણે પણ મરિયમ બનીએ કે જેણે સારો ભાગ પસંદ કર્યો. એકવાર ફરીથી ગાઈશું, આપણી આંખોને બંધ રાખીએ. પિતા, આભાર માનીએ છીએ આ સમયને માટે, અમે તમારી આભાર સ્તુતિ કરી શકીએ એના માટે. આ પિતા, તમારા ચરણોમાં આવીને બેસવાનો એ અનુભવ અમારા જીવનમાં રોજ આપતા જાઓ. આ પિતા, એવું અમારા હૃદયમાં મૂકો કે અમે મરિયમની જેમ સારો ભાગ પસંદ કરીએ અને અંતે અમે કહી શકીએ કે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદા કાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. પ્રભુ, આભાર માનતા સર્વ બાબતો તમારા હાથમાં સોંપીએ છીએ. આમેન. આવો આ સમય આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ અને ખાસ કરીને ધોરણ 10 અને 12માં જેઓ આ વર્ષે એક્ઝામ આપી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને આપણે આપણી પ્રાર્થનામાં યાદ રાખીશું. આજની ભક્તિ સભા છૂટ્યા પછી જે ચૂંટણી સભા શ્રીને રાજકોટ મંડળીમાં તેમજ ગુજરાત ડાયોસિસની ઘણી બધી મંડળીઓમાં આજે ચૂંટણી સભા થશે, તો એના માટે પણ ખાસ પ્રાર્થના કરીએ. જે આપણા બાલાઓ બીમાર છે તેમજ જે પરિવાર આપણું દુઃખિત છે તેઓને પણ આપણે આપણી પ્રાર્થનામાં યાદ રાખીએ. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાને સાંભળનાર અને અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ અમારા હકમાં કરનાર અમારા જીવતા પવિત્ર પરમેશ્વર, અમે તમારો આભાર માનતા તમારી પવિત્ર અદ્રશ્ય હાજરીમાં અમારું હૃદય ખુલ્લું મૂકીએ છીએ. પ્રભુ, અમે માંગીએ એ પહેલાં તમે અમારી વિનંતીઓ જાણો છો, પણ તમે ઈચ્છો છો કે અમે એક પિતાની આગળ જેમ પોતાનો પુત્ર પોતાની અરજો જણાવે છે તેમ અમે તમારી આગળ અમારી વિનંતીઓ મૂકીએ. પ્રભુ, એ જ પ્રેમ ભર્યા સંબંધ ને એ જ મજબૂત વિશ્વાસ અને એ જ પવિત્ર સર્વ સમર્થ દેવ કે જે સર્વ કરવાને સામર્થ્ય ધરાવે છે, એની પવિત્રતા અને ગંભીરતાની સભાનતામાં અમે અમારી વિનંતીઓ મૂકીએ છીએ. વિશેષ કરીને શ્રીને રાજકોટ મંડળીને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. મંડળી તો તમારી છે પ્રભુજી, કેમ કે મંડળીના સ્થાપનાના દિવસથી આજ દિન સુધી વ્યક્તિઓ બદલાયા છે, આગેવાનો બદલાયા છે, વ્યવસ્થાઓ બદલાઈ છે, પણ પ્રભુ તમે એ જ વિશ્વાસુ દેવ રહ્યા છો કે જે મંડળીને બાંધતા રહ્યા છો, મંડળીને મજબૂત કરતા રહ્યા છો, મંડળીને વૃદ્ધિ પમાડતા રહ્યા છો, મંડળીનો સર્વાંગી વિકાસ થાય તે માટે
તમે સતત કાર્યશીલ રહ્યા છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અને એ જ પ્રાર્થના સાથે હાલના પ્રવર્તમાન સમયમાં જે વ્યવસ્થા તમે આપી છે પ્રભુજી, એ દરેક વ્યવસ્થાને માટે તમારી કૃપા માંગી લઈએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે, મહિલા સંગતને માટે, સિનિયર સિટીઝન્સને માટે, ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, પોલ ટીમ, પીટર ટીમ, તેમજ પ્રભુજી અન્ય જે સેવાઓ ચાલે છે બધાને માટે અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. એ બધી જ સેવાઓ દ્વારા તમે માન અને મહિમા પામો પ્રભુ. જે વ્યક્તિઓ જે પણ સેવામાં જોડાયેલા છે પ્રભુ, એ તો તમારી ઈચ્છાની યોજનામાં જોડાયા છે, ત્યારે એમની સેવાઓનો ઘણો બધો બદલો એમને એમના કૌટુંબિક જીવનમાં તેઓ અનુભવે એવી કૃપા તમે થવા દો. અને આ બધી જ સેવકાઈ દ્વારા મંડળી મજબૂત થાય, મંડળી વૃદ્ધિ પામે, તે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુજી, વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે અમારા વિદ્યાર્થી મિત્રો આ વખતે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે, ચાહે તે ધોરણ 10 કે ધોરણ 12 હોય. પ્રભુ, તેઓના ભવિષ્યને માટે અમે તમારી આગળ કૃપા માંગીએ છીએ. જેમ અત્યાર સુધી આ વર્ષાભ્યાસમાં તમે તેમને સહાય અને મદદ કરી છે પ્રભુ, આવનાર સમયમાં તમે તેઓના ભવિષ્યને તમારા હાથમાં લેનાર છો અને આશીર્વાદ આપનાર છો. પ્રભુજી, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આ દિવસોમાં જ્યારે તેઓ એક્ઝામ આપી રહ્યા છે ત્યારે તમે તેઓનો આત્મવિશ્વાસ બનો, તમે તેઓને તમારી કૃપા આપો, તમે તેઓની સાથે છો એવો વિશ્વાસ તમે તેઓને આપો કે જેથી કરીને કોઈ પણ બીક ગભરાટ વગર તેઓ પ્રભુજી આ એક્ઝામ આપી શકે. અને આખા વર્ષ દરમિયાન એમણે જે કંઈ મહેનત કરી છે એમના માટે જે કંઈ મહેનત કરવામાં આવી છે ને જે પ્રાર્થનાઓ કરવામાં આવી છે, બધું જ આ દિવસો દરમિયાન તેઓના માટે એકંદરે સગળું હિતકારક બને તેવી કૃપા અમે તમારી પાસે માંગી છે. ઘરેથી પરીક્ષા ખંડ સુધી જતા આવતા માર્ગમાં તમારું રક્ષણ પૂરું પાડજો. અને જ્યારે તેઓ પરીક્ષા ખંડમાં બેસે ત્યારે દરેક શેતાની બાબતો કે જે એમના વિચારોને ભટકાવી દે એ બધાથી તમે તેઓને રક્ષણ પૂરું પાડજો. દરેક પ્રશ્નને સમજવા તેમજ એનો સાચો ને ખરો ઉત્તર વધારે માર્ક મળે એવો લખવા તમે તેઓને સહાય કરજો. એમની પેન, એમનો હાથ, એમના વિચાર બધું જ તમારા કંટ્રોલમાં રાખજો, તેવી પણ અમે ખાસ પ્રાર્થના કરી છે. અને આ તમારા બાળકો પ્રભુજી ભવિષ્યમાં સફળતાની આવી ઘણી બધી સીડીઓ સર કરે તેવો આશીર્વાદ તમે તેઓને આપો. વિશેષ કરીને અમારી મંડળીમાં જે દુઃખિત પરિવાર છે પ્રભુ, એ સોલંકી પરિવારના તમામ વહાલાઓને માટે પ્રાર્થના કરે છે. ખાસ કરીને રૂબીનાબેન તેમજ પ્રભુજી જુલિયસભાઈ ને એમનો પરિવાર તેમજ એમના બેન અને એમના પરિવાર સર્વને તમારી કૃપા નીચે લાવીએ છીએ. દુઃખિત પરિવારને તમારો દિલાસો આપો. રૂઝવેલ્ટભાઈના ગયા પછી પ્રભુજી જે ખોટ પડી છે દુનિયાની કોઈ વ્યક્તિ કે કોઈ સૃષ્ટ વસ્તુ એ ખોટ નહીં પૂરી કરી શકે. તમારી હાજરી તેઓને અનુભવવા દો. તમે એ ઘરનો મોભ બનો પ્રભુ, કે જેથી કરીને એ ઘર તમારા વિશ્વાસમાં ટકી રહે, એટલું જ નહીં પણ વિશ્વાસમાં વૃદ્ધિ પામે. અને પ્રભુજી પુનરુત્થાનની પ્રભાતે ફરી મળીશું એ વિશ્વાસમાં તેઓ ફરી એકવાર પોતાનું રોજિંદુ જીવન જીવવા માટે તમારી કૃપા પામે, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુ, અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને રોબિનભાઈ ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, દેવજીભાઈ રાઠોડને માટે પ્રાર્થના કરીએ છીએ, અભિબેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ, આરાધનાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ, કમળાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ, નેન્સીબેનને માટે પ્રાર્થના કરીએ છીએ, વિજયાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, મનીષાબેન ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ, દીકરી મિશેલ હેરીને માટે પ્રાર્થના કરીએ છીએ, એલિન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ, ચાર્લ્સ અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ, આર્થરભાઈ ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, સાગરભાઈ ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ, કોલરન અંકલને માટે, સુરેન્દ્ર અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સાથે દીકરા એમ્યુઅલ ક્રિશ્ચિયનને માટે પ્રાર્થના કરીએ છીએ, દીપકભાઈ બાવીસને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ તમામ અમારા સ્નેહીજનોને અમે તમારી પાસે લાવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ પ્રભુજી તમે વૈદોના વૈદ અને ડૉક્ટરોના ડૉક્ટર છો. તમારી પાસે એ સામર્થ્ય છે, તમે બોલો છો ને થઈ જાય છે. અને તમારા સ્પર્શમાં એ પ્રેમ છે, એ કરુણા છે, દયા છે, એ સાજાપણાનો આશીર્વાદ છે. પ્રભુ, અમારા તમામ સ્નેહીજનો આજે તમારો સ્પર્શ અનુભવે, તમારી કૃપા અનુભવે, અને તેઓને જે કંઈ માંગીએ છે તેમાંથી પ્રભુ તમે તેઓને બહાર લઈ આવો, શારીરિક આત્મિક તંદુરસ્તીનો અનુભવ આપો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ.
તમે તેઓનું બળ બનો, તમે તેઓની સામર્થ્ય બનો, અને પ્રભુજી તમારામાં તેઓ તંદુરસ્તી ભર્યું જીવન અનુભવે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. સાથે પ્રભુજી અમે આજે ભક્તિ સભા પછી જે ચૂંટણી સભા થનાર છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. અને રાજકોટ મંડળીમાં તેમજ ગુજરાત ડાયોસિસની ઘણી બધી મંડળીઓમાં આજે ચૂંટણી થનાર છે. આવનાર વર્ષને માટે પાસ્ટોરેટ કમિટીના જે સભ્યો તમે પસંદ કર્યા છે તે આ ચૂંટણી દ્વારા પ્રાપ્ત થાય તેવી મેં ખાસ પ્રાર્થના કરી છે. અને માટે આ ચૂંટણી સભા દરમિયાન તમારી હાજરી અમારી મધ્ય રાખજો. તમારા ઘરમાં અમે તમારી પવિત્રતાનો અનુભવ કરતા પ્રભુજી એ ચૂંટણી સભામાં પવિત્ર આત્માની દોરવણીથી પ્રેરાઈએ અને પ્રભુજી તમારી ઈચ્છા ને તમારી યોજના પરિપૂર્ણ થાય અને બધી જ જગ્યાએ આ ચૂંટણી સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. જે અધિકારીગણ પ્રભુજી એ પ્રક્રિયામાં આગેવાની આપનાર છે તેઓને પવિત્ર આત્મા દેવ તમે ગાઈડ કરજો. શું કરવું, શું ન કરવું, નિર્ણયો લેવાના બધામાં તમારી સહાય, તમારી મદદ તમે પૂરી પાડજો તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. બધી જ વહીવટી બાબતો તમારા અધિકાર નીચે લાવીએ છીએ, ચાહે રાજકોટની હોય કે સેનાની બીજી અન્ય મંડળીઓની હોય. આજની આ ચૂંટણી સભાની બધી જ બાબતો તમારા ખત્યાર નીચે રાખો અને બધું શાંતિપૂર્ણ અને તમારી ઈચ્છા અને તમારી યોજનાને પરિપૂર્ણ કરનારું બની જાય તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. એ સાથે પ્રભુજી અમારા માન્ય બિશપ સાહેબને, કાર્યવાહક સમિતિને, ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને, તમામ ધર્મ સેવકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. બધાને પ્રભુજી એમની જે કંઈ જવાબદારી છે, જે કંઈ સેવાઓ તેઓ કરે છે, સેવા કરવાનું સામર્થ્ય, બળ, જ્ઞાન આપો. એ સેવાઓનો ઘણો બધો આશીર્વાદ તમે તેઓને આપો તે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. એ સાથે પ્રભુજી આવનાર દિવસોમાં જે કંઈ આયોજનો છે પ્રભુજી એ તમામ આયોજનોને તમે સફળ કરજો તેવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમે ફરી એકવાર અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. તમે અમારા પિતા છો, ઈશ્વર છો, દેવ છો એવું જીવન જીવવા આવનાર દિવસોને માટે તમારી કૃપા આપજો. રોજ અમારી સાથે વાત અને વ્યવહાર કરો તે માટે રોજ તમારા ચરણોમાં બેસવા માટે તમે અમને સહાય કરજો. પ્રાર્થનાની વેદી અમારા વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં સળગતી રહે. તમારું વચન નિયમિત અમે વાંચીએ, મનન કરીએ, તેમાં તમારો અવાજ સાંભળીએ ને એ પ્રમાણે અમારા જીવનોને આગળ વધારીએ, આશીર્વાદિત કરીએ તેવી કૃપા સર માટે થવા દેજો. અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આવો આ સમય આપણે ક્વાર તરફથી એક ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. ગીત નંબર 285.
ચરણે દોષ જ મૂકું તે દોષે મુજડા ઈસુ ચરણે દોષ જ મૂકું તે દોષે મુજડા એક સારા સ્માઇલ સાથે તમે બાજુમાં જે બેઠા છે તેઓને ગુડ મોર્નિંગ કરશો. ભક્તિ સભા છૂટ્યા બાદ 11:30 કલાકથી
ચૂંટણી સભા મળનાર છે, અને માટે આપણે સમયે ભક્તિ સભા પૂર્ણ થાય એનો પ્રયત્ન પણ કરીશું. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા ચરણોમાં બેઠા છીએ ત્યારે તમારો અવાજ સાંભળવા અમને કૃપા આપો. અમારા જીવન માટે તમારી ઈચ્છા શોધવા, સમજવા, સ્વીકારવા, એને આધીન થવા અમને સહાય કરો. મુજબળ પાત્રને પ્રભુ તમે વિશેષ સહાય કરજો. હું નહીં પણ તમે પોતે મારી સાથે અને તમારા લોકની સાથે વાત અને વ્યવહાર કરો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. જાહેરાતમાં મેં કહ્યું તે પ્રમાણે 5 માર્ચ એ રાખનો બુધવાર આવે છે. રાખનો બુધવાર કે જે 40 દિવસના ઉપવાસની શરૂઆતનો દિવસ છે. આ બુધવાર 5મી માર્ચનો બુધવાર, ત્યાંથી 40 દિવસના ઉપવાસની શરૂઆત થાય છે. અને માટે વાલાઓ, મને એમ થયું કે આ ઉપવાસ વિશે આપણે જાણીએ એ જરૂરી બની જાય છે. ગયા વર્ષે આજે આ સંદેશો આપવા પાછળનું એક કારણ એ પણ છે કે ગયા વર્ષે આવી જ રીતે રાખના બુધવાર પહેલાંના અને પછીના રવિવારે ઉપવાસ ઉપર 2 રવિવાર મેં વચન આપ્યું હતું. અને મારી જે યુટ્યુબ ચેનલ છે તેમાં કેટલાક મિત્રોની કોમેન્ટ આવી, અહીંનાની પરદેશના એક ભાઈ, અને એમણે કહ્યું કે સાહેબ, હવે ઉપવાસની જરૂર નથી. પહેલાં ઉપવાસની જરૂર હતી, હવે તો પ્રભુ ઈસુ આપણી સાથે છે, પવિત્ર આત્મા આપણી સાથે છે, અને માટે હવે ઉપવાસની જરૂર નથી. મને એમ થયું કે ઘણા બધાના મનમાં કદાચ આ વિચાર આવતો હશે. એ ભાઈના મનમાં વિચાર આવ્યો એવું ઘણા બધાના મનમાં આવતો હશે. અને માટે ઉપવાસ ખરેખર બાઇબલ આધારિત છે, અને ખરેખર શું છે ઉપવાસ, આખરે છે શું, એની સમજ મેળવવી બહુ જરૂરી બની જાય છે વાલાઓ. અને માટે આજે આપણે ઉપવાસ વિષયને થોડોક સ્પર્શવાનો પ્રયત્ન કરીશું, અને પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે તે આપણને આ બાબતે યોગ્ય, સ્પષ્ટ, સાચી સમજણ આપે. આરાધના, દેવની આરાધના કરવાના ઘણા બધા રીત છે. ઘણી બધી રીતોથી આપણે દેવની આરાધના કરીએ છીએ. જેમ કે પ્રાર્થના દ્વારા દેવની આરાધના કરીએ છીએ, ગીતો દ્વારા દેવની આરાધના કરીએ છીએ, સેવા દ્વારા, કોઈકને માટે તમે કંઈક કરો છો એ પણ એક સેવા છે ને, એ દ્વારા દેવની આરાધના થાય છે. અને એ જ રીતે ઉપવાસ પણ દેવની આરાધનાની એક રીત છે. અને દેવની આરાધનાની આ રીત છે તો એ જરૂરી બની જાય છે. જેમ પ્રાર્થના જરૂરી છે, જેમ સ્તુતિ આરાધના જરૂરી છે, જેમ બાઇબલ વાંચન જરૂરી છે, જેમ સેવા જરૂરી છે, એ જ રીતે ઉપવાસ પણ દેવની આરાધના છે, તો એ આરાધના પણ જરૂરી બની જાય છે વાલાઓ. અને બાઇબલના કેટલાક રેફરન્સો દ્વારા આપણે આ બાબતને જોવાનો પ્રયત્ન કરીશું. લેવીયના પુસ્તકના 16મા અધ્યાયમાં ગણનાના 29, લેવીયના પુસ્તકના 16મા અધ્યાયમાં 29-31 માં હિન્દી અને ઇંગ્લિશ બાઇબલ જો તમે વાંચશો તો ત્યાં પ્રભુએ પોતે હુકમ આપ્યો છે કે એક દિવસ તમારે એવો મુકરર કરવો, કેટલોક સમય એવો તમારે અલગ કરવો કે જે દિવસોમાં, કે જે દિવસે, કે જે સમયમાં તમે આત્મકષ્ટ કરો, પોતાના આત્માને, જીવને તકલીફ આપીને ઈશ્વરની આગળ ઉપસ્થિત થાવ કે રજૂ થાવ. ગણનાના 29મા અધ્યાયમાં એ વાતને પ્રભુએ વિસ્તારપૂર્વક લોકોની આગળ મૂકી.
કે તમારે એ દિવસ કેવી રીતે મનાવવો જોઈએ, એ સમયને કેવી રીતે વ્યતીત કરવો જોઈએ, એ સમયમાં તમારે શું કરવું જોઈએ. લુકની સુવાર્તાના બીજા અધ્યાયમાં જો તમે જોશો તો 36-37 વચનમાં હાન્ના પ્રબોધિકા માટે બહુ સરસ સાક્ષી ત્યાં આપવામાં આવી છે. 84 વર્ષથી દેવના ભવનમાં દેવની સતત આરાધના કરનારી વ્યક્તિ. ત્યાં લખ્યું છે કે તે સતત ઉપવાસ અને ઉપાસના કરતી હતી. પ્રેરિતોના કૃત્યના 13મા અધ્યાયમાં 1-3 તમે જોશો તો શરૂઆતની મંડળી પણ ઉપવાસ દ્વારા પ્રભુની આરાધના. ત્યાં લખ્યું છે કે શરૂઆતની મંડળી ઉપવાસ અને ઉપાસના, આરાધના અને ઉપવાસ, દેવની સેવા કરતા હતા. અને માટે જો કોઈ ઉપવાસ કરે છે તો એ દેવની આરાધના કરે છે, કેમ કે ઉપવાસ એ દેવની આરાધનાની એક રીત છે. જેમ કોઈ પ્રાર્થના કરે છે દેવની આરાધનાની રીત છે, જેમ સ્તુતિ આરાધના કરો છો એ દેવની આરાધનાની રીત છે, એવી જ રીતે ઉપવાસ પણ દેવની આરાધનાની એક રીત છે. અને માટે જો કોઈ ઉપવાસ કરે છે તો આપણે એની મશ્કરી ન કરીએ. આપણે એના માટે નેગેટિવ ન બોલી શકાય. જરૂર નથી, તમે આ શા માટે કરો છો, એવું ન કહેવાય. કેમ કે દેવની આરાધનાનો જ એ એક ભાગ છે અને એ વ્યક્તિ ઉપવાસ દ્વારા દેવની આરાધના કરી રહ્યા છે. તો તમે ને હું કોણ કે એ વ્યક્તિને દેવની આરાધના કરતા રોકીએ અથવા તો એની મશ્કરી કરીએ અથવા તો એને કહીએ કે આ બરાબર નથી. અને માટે વાલાઓ, જો કોઈ ઉપવાસ કરે છે તો એ સારું કરે છે. કેમ કે ઉપવાસમાં વ્યક્તિ પોતાને કષ્ટ આપીને દેવની આગળ પોતાને રજૂ કરે છે. આ એક આરાધનાની યુનિક રીત છે, બહુ અલગ પ્રકારની રીત. દેવની આરાધનાનો ભાગ છે, પણ જ્યારે પ્રાર્થના કરે છે, જ્યારે સ્તુતિ આરાધના કરવામાં આવે છે, જ્યારે કોઈક સેવા કરવામાં આવે છે, બાઇબલ વાંચવામાં આવે છે, એ વખત કરતાં આ દેવની આરાધનાની જે ઉપવાસની રીત છે એ થોડીક ડિફરન્ટ. કઈ રીતે? તો આમાં વ્યક્તિ પોતાના જીવને કષ્ટ આપે છે, તકલીફ આપે છે, આત્મકષ્ટ કરે છે. સ્તુતિ આરાધના કરતી વખતે પ્રસન્ન હોય છે. દેવની આગળ પ્રાર્થના કરતી વખતે એ ખુશ હોય છે, કેમ કે પ્રભુ સાથેની સંગત એ ગાળી રહ્યો છે. પણ એની સાથે આરાધનાની જે આ રીતમાં વ્યક્તિ જોડાય છે ત્યારે બાઇબલ કહે છે કે એ પોતાના જીવને કષ્ટ આપીને દેવની આરાધના કરી રહ્યો છે. અને માટે આ એક અલગ એંગલથી તમે જોશો તો એક ઉચ્ચ પ્રકારની આરાધના થઈ જાય છે. અને માટે ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને લેવીએ 16 અને ગણના 29 કહ્યું હતું કે તમે આ કરજો. આ આરાધનાનો એક ભાગ છે, થોડોક ડિફરન્ટ, થોડોક અલગ, યુનિક છે, પણ આરાધનાનો ભાગ છે. અને માટે દાઉદ ગીતશાસ્ત્ર 35 અને 15 એમ કહે છે કે હું ઉપવાસ કરીને મારા જીવને દુઃખી કરતો હતો. આ એક એવી આરાધના છે કે જેમાં વ્યક્તિ પોતાના જીવને દુઃખી કરે છે. નિનવેમાં જ્યારે યુનાએ જઈને ઈશ્વરનો સંદેશ આપ્યો ત્યારે નિનવેના રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે મારા દેશના એક જીવ, ચાહે તે માણસ હોય કે પ્રાણી હોય, બધા, મારા રાજ્યના દરેક જીવ યહોવાને વિનંતી કરે, તેને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે, ઈશ્વરના નામે પ્રાર્થના કરે. અને કેવી રીતે કરે? લખ્યું છે ઉપવાસ કરીને. બધાએ ઉપવાસ કરીને
એ દેવને પ્રસન્ન કરવાનો છે. બધાએ ઉપવાસ કરીને એ દેવના નામે પ્રાર્થના કરવાની છે. બધાએ ઉપવાસ કરીને એ દેવને રાજી કરવાનો છે, કેમ કે દેવે આપણા માટે નાશ નિશ્ચિત કરી દીધો છે. પણ એ નાશને રોકવો હોય, એ વિનાશ આપણા પર આવે એ પહેલાં જો બચી જવું હોય તો ઈશ્વરની આરાધના કરો. અને ઈશ્વરની આરાધના કરવામાં પણ જો તમે આ રીત અપનાવો છો કે ઉપવાસ દ્વારા પોતાની જાતને કષ્ટ આપીને, પોતાને તકલીફ આપીને ઈશ્વરની આગળ પોતાને રજૂ કરો છો, તો ઈશ્વર પોતાના જાહેર કરેલા વિનાશને પણ રોકી લે છે. નિનવેના કેસમાં એવું જ થાય છે. ઉપવાસ એ દિવસે ખાલી ખાવા પીવાનું છોડી દઈએ છીએ એટલું નથી, એનાથી કંઈક વિશેષ છે. આ તો ઉપવાસમાં ફક્ત વ્યક્તિ ખાતો પીતો નથી એટલું નથી, કેમ કે જ્યારે વ્યક્તિ બાઇબલ આધારિત ઉપવાસ કરે છે ત્યારે એ વ્યક્તિ પોતાને ગમતી બાબતોથી પોતાને અલગ કરે છે અને દેવને ગમતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને માટે આ આરાધના યુનિક અને ઉત્તમ આરાધના બની જાય છે. એ ઉપવાસના દિવસોમાં વ્યક્તિ પોતાને ગમતી એવી દરેક બાબતોથી પોતાને અલગ કરે છે. મારું ગમતું મારે આ દિવસે નથી કરવાનું, પણ મારા દેવને ગમતું મારે આ દિવસે કરવાનું છે. મને ટીવી જોવામાં કદાચ વધારે રસ છે, પણ મેં ઉપવાસ કર્યો છે ને, આજે હું 4 કલાક ટીવી નહીં જોઉં. આજે હું 4 કલાક મારા પ્રભુના ચરણોમાં બેસીને એની સાથેની સંગત માણીશ. અને માટે આ જે રીત છે ને ઉપવાસની, આરાધનાની, યુનિક છે બાળાઓ, બહુ અદ્ભુત. ખાલી ખાવા પીવાથી વ્યક્તિ પોતાને અલગ કરે છે એવું નથી. એનાથી વધારે મને ગમતું નહીં, પણ મારા પ્રભુને ગમતું મારે એ દિવસે કરવાનું છે. આ રીતે હું આજે મારા દેવની આરાધના કરીશ. મારા દેવની આરાધના હું એ રીતે કરીશ કે જ્યાં હું મારી જાતને દુઃખ આપીશ, મારા જીવને કષ્ટ આપીશ અને મારા દેવને જે ગમે છે તે કરીશ. મારો શોખ, મને જેમાં મજા આવે છે એવી બાબતો, ચાહે તે કાંઈ પણ હોય, ખાવું પીવું કે પછી કાંઈ પણ હોય, એ બધું બાજુ મૂકીને મારા દેવને ગમે છે તે મારે કરવું. એ આ ઉપવાસની આરાધના. યશાયા 58 પ્રભુ એ બાબતનું ધ્યાન દોરે છે કે આવી આરાધના, આવી પદ્ધતિ ઉપવાસની. બીજી એક વાત આમાં બહુ જોરદાર મને લાગી, તે કે જ્યારે વ્યક્તિ ઉપવાસ કરે છે પ્રભુના ઈચ્છાની યોજનામાં અને પોતાના જીવને કષ્ટ આપે છે, તકલીફ આપે છે અને પોતાનું ગમતું બાજુ મૂકી દે છે અને ઈશ્વરને ગમતું કરવા લાગે છે, ત્યારે એ વ્યક્તિ પવિત્ર આત્માથી દોરાય છે. પવિત્ર આત્મા એને દોરવણી આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં જો તમે જોશો લુકની સુવાર્તા 4 અધ્યાયમાં, કે જ્યાં એમણે 40 દિવસના ઉપવાસ કર્યા, બાઇબલ કહે છે કે તે આત્માથી દોરાતો હતો. રાનમાં આત્માથી પવિત્ર આત્મા એમને ગાઈડ કરતા હતા કે ઈસુ તમે આમ, ઈસુ તમે આ, ઈસુ હવે આ. જ્યારે વ્યક્તિ ઈશ્વરની આ રીતે ઉપવાસ સહિતની આરાધના કરે છે, ઉપાસના કરે છે, ત્યારે એ વ્યક્તિ પવિત્ર આત્માથી દોરાય છે. અને માટે ઉપવાસ કરવો એ ખોટું નથી, એ તો દેવની આરાધના છે. જૂના કરારમાં ઘણા બધા નામો એવા આપી શકાય કે જેમણે ઉપવાસ કર્યો હતો. દાનિયેલ
9 અને 3 દાનિયેલે ઉપવાસ કર્યો. ગીતશાસ્ત્ર 35 અને 16 દાઉદે ઉપવાસ કર્યો. હેઝરા શાસ્ત્રી હતો. એ વખતના શાસ્ત્રને, નિયમશાસ્ત્રનો જાણકાર, ખુલાસો કરનાર, અદ્ભુત એમની પાસે જ્ઞાન હતું. એઝરા પાસે મોટો આગેવાન, માન સન્માન ધરાવનાર વ્યક્તિ ઉપવાસ કરે છે. ન્યાયાધીશ 20મો અધ્યાય અને 26મી કલમ જુઓ. ઇઝરાયલ પ્રજા ઉપવાસ કરે છે. બાઇબલ ઘણી બધી જગ્યાએ આ વાત તમારી ને મારી સમક્ષ ખુલ્લી કરે છે કે ઉપવાસ એ દેવની આરાધનાની એક રીત છે. અને જૂના કરારમાં ઘણા બધા પ્રભુના સેવકોએ એ રીત અપનાવી હતી. પ્રભુના લોકોએ એ રીત અપનાવી હતી. જો નવા કરારમાં તમે આવો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં પણ તમે દેવની આરાધનાની આ રીતને જોઈ શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ ઉપવાસ કર્યા અને પોતાના શિષ્યોને પણ દેવની આરાધનાની આ રીત શીખવી. માથીની સુવાર્તા 4થા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઉપવાસ કરે છે. 40 દિવસ આત્માથી દોરાતા, આત્માથી દોરવણી પામતા તેઓ ઉપવાસમાં આગળ વધતા, આત્માની આગેવાનીમાં, આધીનતામાં વ્યક્તિ જીવન જીવે છે. એ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પણ એ શીખવ્યું. માથી 6:16-18 તમે પણ જ્યારે ઉપવાસ કરો ત્યારે આ રીતે ઉપવાસ કરજો. જો ઉપવાસ જરૂરી ન હોત, ઉપવાસ એ દેવની આરાધનાની એક રીત ન હોત, ઉપવાસ ખોટો હોત, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પોતે એમ કહેત કે હું એ નહીં કરું અને તમે પણ ન કરતા. પણ ઈસુએ પોતે કર્યો ઉપવાસ અને ઉપાસના, અને પોતાના શિષ્યોને પણ કહ્યું કે તમે જ્યારે કરો ત્યારે આવી રીતે કરજો. એનો મતલબ કે કરજો. દેવની આરાધનાની એ રીત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આકાશ ગમન પછી શરૂઆતની મંડળીમાં જો તમે જોશો તો પ્રેરિતોના કૃત્યના 13મા અધ્યાયમાં તમે આવો, અંત્યોકમાં પ્રથમ શિષ્યો ખ્રિસ્તી કહેવાયા. ત્યાં આગળ તમે જુઓ 13મા અધ્યાયની 1-3 કલમમાં, પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાય 1-3, ત્યાં લખ્યું છે કે મંડળીમાં પ્રબોધકો, ઉપદેશકો, બારનાબાસ, સિમિયોન, કુરેનીનો લુકિયસ, મનોહિમ, સાઉલ, એ બધા પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા. ઉપાસના એટલે આરાધના, ભક્તિ, સેવા. ઈશ્વરની સેવા, આરાધના, ભક્તિ અને સાથે ઉપવાસ. અને ત્યાં બાઇબલમાં એવું લખ્યું છે કે એ લોકો જ્યારે ઉપવાસના એટલે આરાધના અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્મા ત્યાં પ્રગટ થાય છે, અથવા તો પવિત્ર આત્મા ત્યાં એમની સાથે વાત કરે છે કે મારે સારું તમે સાઉલ અને બારનાબાસ એટલે પાઉલ અને બારનાબાસને મારી સેવા માટે અલગ કરો. હવે તમે વિચાર કરો કે જો ઉપવાસ ખોટું હોય, ઉપવાસ જરૂરી નથી, તો પવિત્ર આત્મા ત્યાં એમને એમ કે તમે શા માટે ઉપવાસ કરો છો ભાઈ? ખાલી પ્રાર્થના કરો ને, ખાલી આરાધના કરો ને, ખાલી બાઇબલ વાંચો ને. પણ ત્યાં એવી કોઈ વાત પવિત્ર આત્મા કરતા નથી. ત્યાં પવિત્ર આત્મા એમને એમ કહે છે, એ લોકો જ્યારે આરાધના અને ઉપવાસ કરી રહ્યા છે ત્યારે પવિત્ર આત્મા એમની મુલાકાત લે છે અને કહે છે કે મારી સેવાને માટે આ બે વ્યક્તિ પાઉલ અને બારનાબાસને તમે અલગ કરો. પવિત્ર આત્મા એમને ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે. અને જ્યારે વ્યક્તિ ઈશ્વરની આ રીતથી આરાધના કરે છે ત્યારે પવિત્ર આત્મા એને ગાઈડ કરે છે, પવિત્ર આત્મા એને દોરવણી આપે છે, પવિત્ર આત્મા એની સાથે વાત કરે છે. આ
પ્રથમની મંડળીના આગેવાનોની સાથે પવિત્ર આત્મા એ વાત કરી જ્યારે તેઓ ઉપાસના કરી રહ્યા હતા ત્યારે. પ્રભુમાં પ્રિયવાલાઓ, અને માટે ઉપવાસ ખોટું નથી. ઉપવાસ તો દેવની આરાધનાની એક યુનિક રીત છે કે જેમાં વ્યક્તિ પોતાને કષ્ટ આપીને પોતાની ગમતી બાબતો બાજુ મૂકીને દેવને પ્રસન્ન કરી રહ્યો છે, જેમાં વ્યક્તિ પવિત્ર આત્માથી દોરાય છે, જેમાં વ્યક્તિની સાથે પવિત્ર આત્મા વાત અને વ્યવહાર કરે છે. અને આ જ પદ્ધતિ તો જૂના કરારમાં પ્રભુના સેવકોએ અપનાવી, આ જ પદ્ધતિ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ અપનાવી, અને આ જ પદ્ધતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પણ અપનાવવાની કહી કે તમે પણ જ્યારે ઉપવાસ કરો ત્યારે આ રીતે કરજો. પવિત્ર આત્મા દ્વારા માન્ય ઉપવાસ. વાલાઓ, અને માટે ઉપવાસ કરવાની ઈચ્છા થાય, જો પ્રભુ તમને દોરતો હોય તો ચોક્કસ કરજો. અને જો કોઈ ઉપવાસ કરી રહ્યો છે તો એના માટે ક્યાંય કોઈ પણ રીતે એક શબ્દ પણ ગલત નહીં ઉચ્ચારતા, ખોટું નહીં એના માટે બોલતા, એની મશ્કરી નહીં કરતા, કેમ કે એ દેવની આરાધના કરી રહ્યો છે. એક યુનિક રીત દ્વારા દેવની આરાધના કરી રહ્યો છે. તમને પ્રભુ દોરે તો ચોક્કસ તમે કરજો, પણ એ ઉપવાસમાં ખોટો ઈરાદો નહીં હોવો જોઈએ. ખોટા ઈરાદા સાથે જો ઉપવાસ કે દેવની આરાધનાની રીતને તમે આ અપનાવો છો તો તમારા માટે એ આશીર્વાદ લાવનાર નહીં બને. પહેલો રાજા 21મા અધ્યાયમાં 7-10 વચનમાં આહાબ રાજાની રાણી ઇઝબેલની વાત મળે છે. આહાબ રાજાને નાબોતની દ્રાક્ષવાડી ગમી ગઈ. એણે નાબોત પાસે માંગી કે તારી દ્રાક્ષવાડી મને ગમે છે, મને આપી દે. નાબોતે કીધું કે ના ભાઈ, મારે વેચવી નથી. આ તો રાજા હતો. મહેલમાં ગયો, મોં ઉતરી ગયેલું. તેની રાણીએ એને જોઈને પૂછ્યું ઇઝબેલે કે શું થયું, કેમ મોં ઉતરી ગયું છે? તો કે મારે પેલી નાબોતની દ્રાક્ષવાડી ગમી ગઈ છે ને મને નાબોત નથી આપતા. ઇઝબેલ કેટલી ચાલાક છે ત્યાં તમે જુઓ. એણે શું કર્યું કે કેટલાક આગેવાનોને બોલાવ્યા અને કહ્યું કે તમે ઉપવાસનો ઢંઢેરો પીટો, કે બધા ઉપવાસ પર બેસવાનું છે, બધાએ ઉપવાસ પર બેસવાનું છે ત્યાં, અને તમે બધા ઉપવાસ પર બેસજો, પણ ફ્રન્ટમાં આગળ આ નાબોતને બેસાડજો, અને એની સાથે આપણા 2 માણસો ગોઠવી દેજો. અને જ્યારે તમે બધા આમ ઉપવાસ પર બેઠેલા હશો, નાબોત આગળ બેસેલો હશે, અને ત્યાં આપણા 2 માણસો હશે ને, એ 2 માણસો ઊભા થઈને પછી એવું કે આ નાબોથે આપણા રાજાને અને દેવને શ્રાપ દીધો છે. અને એ વખતે નિયમ હતો કે જો કોઈ દેવને શ્રાપ દે આ આરાધનાની રીત દ્વારા તો એને પથ્થરે મારી નાખવાનો. એ બધા લોકો ઉપવાસમાં બેઠા, નાબોત પણ બેઠો. પેલા 2 જણ બાજુમાં બેઠા, નાબોતને ખબર જ નહીં, અને પેલા 2 જણ એકદમથી ઊભા થઈ ગયા અને કીધું આ તો દેવને અને રાજાને શ્રાપ આપી રહ્યો છે. લોકો ઊભા થયા, એ નાબોતને પથ્થરે મારી નાખ્યો. આવો ઉપવાસ માન્ય થાય? ખોટો ઈરાદો, ગલત હેતુ સાથે એમણે આ ઉપવાસ કર્યો. ઈશ્વર એવા ખોટા ઈરાદા સાથે, ખોટા હેતુ સાથે, ખોટી મનસ્વી બાબતોને લઈને જો તમે ઉપવાસ કરો છો તો એ ઉપવાસ માન્ય નહીં કરે. અને માટે યશાયા 58માં પ્રભુ કહે છે કે તમે જે ઉપવાસ કરી રહ્યા છો, જ્યારે લોકો ફરિયાદ, પ્રભુ અમે ઉપવાસ કરીએ છીએ અને તમે જોતા નથી. પ્રભુ કહે છે કે તમે જે ઉપવાસ કરો છો ઝઘડા કંકાસને માટે, દુષ્ટતાની મુક્કીઓ મારવા માટે, આને તમે ઉપવાસ કહો છો? આને તમે આરાધના કહો છો? આનાથી હું પ્રસન્ન થઉં? ખોટો ઉપવાસ, ખોટી ઉપાસના, ખોટી આરાધના ઈશ્વરને પ્રસન્ન નથી કરતી, પણ ઈશ્વરને ક્રોધ ઉપજાવે છે. અને માટે
ઈરાદો, હેતુ સારો હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. એક વ્યક્તિ એમ કહે છે કે હવે હું ઉપવાસ નહીં કરું. 40 દિવસના ઉપવાસ કર્યા, પ્રભુએ મારા ઉપવાસ જોયા નહીં, એનું કોઈ ફળ મને નહીં મળ્યું, મારે હવે ઉપવાસ બી નહીં કરવું ને કાંઈ જ નહીં, છોડી દેવું છે બધું. એને પૂછ્યું કે ભાઈ કેમ એવું કહે છે? તો કે મેં 40 દિવસના ઉપવાસ કર્યા, બિલકુલ કમ્પ્લેટ ખાધા પીધા વગર 40 દિવસનો કમ્પ્લેટ ઉપવાસ કર્યો દેવની આગળ. તું શાના માટે ઉપવાસ કરતો હતો? તો કે મારે લગ્ન કરવા છે. ઓકે, ગુડ, સારું કહેવાય. લગ્ન કરવા માટે તો ઉપવાસ કરી રહ્યો છે, સારું કહેવાય. કોની સાથે લગ્ન કરવા છે? છોકરી જોઈ છે? તો કે હા જોઈ છે, અને નામ આપ્યું. હવે એ બાઈ તો ઓલરેડી પરણેલી હતી ને, એના પતિની સાથે રહેતી હતી. અરે મૂરખના સરદાર, આવો ઈરાદો કે એ બાઈ મને ગમી ગઈ છે, ચાહે તે પરણેલી છે, પણ પ્રભુ હું તારી આગળ ઉપવાસ કરું છું, એ બાઈ મને આપ. અરે આવો ઉપવાસ આશીર્વાદ નહીં, શ્રાપ લાવે છે. આવી આરાધના ઈશ્વરને માન્ય નથી ગણાતી, ઈશ્વરનો કોપ ઉપજાવે છે. અને માટે ઉપવાસ કે ઉપાસનામાં ઈરાદો સાચો હોવો જોઈએ, હેતુ સાચો હોવો જોઈએ. એઝરાના પુસ્તકમાં 8મા અધ્યાયમાં 21મી કલમમાં દેવની સન્મુખ દીન થઈને પોતાના માટે અને પોતાના બાળકોને માટે, પોતાની સર્વ સંપત્તિને માટે દેવની પાસેથી સીધો રસ્તો શોધવા આપણે ઉપવાસ કરીએ. એઝરા પોતાના લોકોને આ રીતે ગાઈડ કર્યો છે. ઉપવાસ કરો તો ઈરાદો એવો રાખ્યો કે પ્રભુ તું મને ગાઈડ કર કે મારે શું કરવું, શું ન કરવું. ઉપવાસ કરો તો એમાં પોતાની ઈચ્છાને બાજુ મૂકો, પોતાને ગમતી વસ્તુઓને બાજુ મૂકો, પોતાને ગમતા ઈરાદાને બાજુ મૂકો, અને પ્રભુને કહો કે પવિત્ર આત્મા દેવ તમે મને સમજાવો, તમે મને દોરો, તમે મને ગાઈડ કરો, તમે મારી સાથે વાત કરો. અને એ ઉપવાસ આશીર્વાદ લાવનાર બની જાય છે. યુનાના પુસ્તકમાં 3જા અધ્યાયમાં 5 થી 9 તમે જુઓ, નિનવેના લોકો દેવની આગળ ઉપવાસ કરે છે. પ્રભુ બચાવો, અમારો નાશ થવાનો છે, અમારી પાસે અમારા બચાવને માટે બીજો કોઈ વિકલ્પ નથી, તમે જ એક ઉદ્ધારનાર છો, તમારા સિવાય અમારું તારણ નથી, તમારા સિવાય અમને કોઈ નહીં બચાવી શકે, તમારા હાથમાં અમે પડીએ છીએ, તમારા ચરણોમાં અમે આવીએ છીએ. અને જ્યારે આવો ઈરાદો, આવો હેતુ ઉપવાસનામાં હોય ને, ત્યારે ઈશ્વર તે માન્ય કરે છે. અને માટે ખોટો હેતુ, ખોટી દાનત, ખોટા વિચારો, ખોટો ઈરાદો રાખીને ઉપવાસ કરશો નહીં. બીજી એક અગત્યની વાત, ઉપવાસ કરો તો એ પ્રમાણેનું વર્તન પણ રાખજો. બિહેવિયર, વર્તન. યશાયા 58માં પ્રભુ કહે છે કે હું જે ઉપવાસ પસંદ કરું છું ને, એમાં વ્યક્તિ નમે, ઝઘડો કંકાસ નહીં. હું જે ઉપવાસ પસંદ કરું છું ને, એમાં વ્યક્તિ બીજાનું ભલું કરે, ખૂંચવી લેનાર, બીજાને પરેશાન કરનાર, બીજાને દુઃખ આપનાર નહીં. હું જે ઉપવાસ કરું છું એમાં વ્યક્તિ બીજાનું ભલું કરે છે, બીજાની સેવા કરે છે, બીજાને માટે સારો બને છે. એવો ઉપવાસ, આવું વર્તન પ્રભુને ગમે છે. અને માટે માથીના સુવાર્તાના 6ઠા અધ્યાયમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને, સાંભળનારને એમ કહે છે કે જ્યારે ઉપવાસ કરો ત્યારે તમારું વર્તન બહુ કાળજી રાખીને વર્તન રાખજો.
કેમ કે બીજાને બતાવવા નહીં પણ દેવને બતાવવા તમે ઉપવાસ કરી રહ્યા છો. તો દેવ તો અંદરથી જુએ છે કે અંદરથી તમે ઈરાદો કેવો છે, હેતુ કેવું છે, તમારું વર્તન કેવું છે. અહીં ઉપવાસ કરીને બહાર નીકળીને પછી અપશબ્દો બોલો છો, કોઈકના માટે ભૂંડું બોલો છો, કોઈકના માટે ખરાબ બોલો છો, કોઈકના માટે ગમે તેવું બોલો છો, એ ઉપવાસ માન્ય નહીં થાય. તમારું વર્તન ઉપવાસને યોગ્ય હોવો જોઈએ, એ બહુ જ જરૂરી છે. અને માટે યશાયા 58માં પ્રભુ કહે છે કે જો મારી ઈચ્છા પ્રમાણેનો તારો ઉપવાસ હશે ને તો તારો અજવાળું ઝળકી ઉઠશે, તારું આરોગ્ય જલ્દી થશે, તારું ન્યાયપણું તારી આગળ ચાલશે ને યહોવાનું ગૌરવ તારું પીઠ રક્ષક થશે. તું હાક મારીશ ને યહોવા ઉત્તર દેશે. ચૂકવણીના વેળામાં યહોવા તને કાંઈ ખોટ પડવા નહીં દેશે. તું તારા દેવ યહોવામાં આનંદ પામીશ. કેટલા આશીર્વાદો ત્યાં લખ્યા છે આના. યોએલ 2:19-32 જ્યારે ઈશ્વરને ગમતો ઉપવાસ કરવામાં આવે છે ત્યારે બાઇબલ કહે છે કે એ પ્રાર્થના સાંભળવામાં આવે છે. ઈશ્વર દયા કરે છે, ઈશ્વર પરિસ્થિતિને બદલી નાખે છે, શત્રુઓને હાંકી કાઢે છે. માથી 6:16-18 જો દેવને ગમતો ઉપવાસ કરો છો તો દેવ એનો બદલો ભરી આપે છે. પ્રેરિતોના કૃત્યના 13:1-3 જો દેવને ગમતો ઉપવાસ કરો છો તો દેવનો આત્મા દોરે છે, ગાઈડ કરે છે, વાત કરે છે, વ્યવહાર કરે છે અને તમારા જીવનને આશીર્વાદિત કરે છે. અને માટે વાલાઓ, દેવને પસંદ પડે એવો ઉપવાસ કે ઈશ્વરની આરાધનાની રીત આ વર્ષે આપણે કરીએ કે જેનાથી દેવ મહિમા પામે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો આભાર માની છે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, અને તમારા વચન દ્વારા આજે ફરી એકવાર તમારી આરાધનાની એક નવી રીત તમે અમારી સમક્ષ મૂકી છે. ત્યારે પ્રભુ, તમારી ઉપાસના કરવા માટેની આ રીતને અમે અપનાવીએ અને તમે જે ચાહો છો એ રીતે એ આરાધના કે ઉપવાસમાં અમે જોડાઈએ એ માટે અમને સહાયને મદદ કરજો. અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન.
રમીલાબેન લીંબડ, તેમના તરફથી 1000 રૂપિયાનું આભાર સ્તુતિનું દાન મળ્યું છે. આ દાન માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું, પ્રાર્થના કરીએ. પવિત્ર, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, તમારો બહુ જ આભાર તમે આપેલા તમામ આશીર્વાદોને માટે. તમે આપેલા આશીર્વાદો પ્રભુજી અમે અનુભવીએ છીએ, ત્યારે પ્રભુ અમે તમારા વિશ્વાસમાં વધારે દ્રઢ અને મજબૂત થઈએ એ માટે પણ અમને સહાય કરજો. એ સાથે પ્રભુજી એ સ્મરણમાં રાખીએ કે આજે અમે જે કંઈ છીએ અને અમારી પાસે જે કંઈ છે બધું જ તમારું દીધેલું છે. તમારી કૃપા છે, તમારો પ્રેમ છે ને તમારી અખૂટ દયા અમારા પર તમે સતત વહેતી રાખો છો, એના કારણે છે. અને એ સ્મરણ કરતાં પ્રભુજી જે આભાર સ્તુતિનું અર્પણ અને દાનરૂપી અર્પણ અમે લાવ્યા છીએ, પ્રભુ તમે એનો સ્વીકાર કરો. એ દાનરૂપી અર્પણ, આભાર સ્તુતિનું અર્પણ તમારા મહિમા માટે વપરાય તેવી કૃપા થવા દો. દાન આપનાર સર્વને તમે પુષ્કળ આશીર્વાદ આપજો. અમે સેનાઈ રાજકોટ પરિવાર તરીકે તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભંડાઈથી માં છૂટો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ સેના રાજકોટ પરિવારના સગળા વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. Wismar,